સંખેડા તાલુકાના બહાદરપુર ગામે જવાહર નવોદય વિદ્યાલયના બાળકોને ફૂડ પોઈઝનિંગ થતાં હાલ બાળકોને સારવાર આપવામાં આવી રહી છે। સંખેડા તાલુકાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા જવાહર નવોદય વિદ્યાલયમાં બાળકોને સારવાર અપાઈ રહી છે, જેમાં 18 બાળકોને ઉલટી અને પેટમાં દુખાવો થયો હોય તેમ જાણવા મળ્યું છે। તો 2 વિદ્યાર્થીને તાવ તેમજ 4ને અશક્તિ તેમજ શારીરિક દુખાવાની તકલીફ ઊભી થતાં સારવાર કરવામાં આવી હતી। આરોગ્ય ટીમોએ પાણીના સેમ્પલ લઈને વડોદરા ખાતે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે। હાલ જવાહર નવોદય વિદ્યાલયમાં પરીક્ષા ચાલી રહી છે અને પરીક્ષાના સમયે જ બાળકો બીમાર પડતા વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે। તો ઉચ્ચ અધિકારીઓએ આરોગ્ય વિભાગની ટીમ સાથે બાળકોને અપાતા ભોજનના રસોડાની મુલાકાત લીધી છે। શાળાના આચાર્યના જણાવ્યા મુજબ ફૂડ પોઈઝનિંગ થયું નથી અને શાળામાં આપવામાં આવેલા ભોજનથી પણ થયું નથી, પરંતુ બહારથી વાલીઓ બાળકોને નાસ્તો આપતા હોય છે, તેનાથી આ ઘટના બની હોવાનો ગોળ જવાબ આપ્યો હતો। પરંતુ આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને શાળાના ભોજનથી ફૂડ પોઈઝનિંગ થયું છે। ફૂડ પોઈઝનિંગનો બનાવ બનતા જ 24 કલાક બાદ ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ પણ તપાસમાં આવી પહોંચી હતી। ત્યાં સુધીમાં તો રસોડાની સાફ સફાઈ કરી દેવામાં આવી હતી। આ સમગ્ર મામલો આચાર્ય દ્વારા રફેદફે કરી દેવામાં આવ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે। આ જવાહર નવોદય વિદ્યાલય બહાદરપુર સંખેડા ખાતે આવેલી છે। કાલે સવારમાં અમને મેસેજ મળેલો કે અહીંયા જે બાળકો ભણતર લે છે અને અહીંયા જે અભ્યાસ કરે છે તેમાંથી અમુક બાળકોને ઝાડા ઉલટીના કેસો થયેલા છે। તો અમે તાત્કાલિક સારવાર માટે મેડિકલ ઓફિસર બહાદરપુર અને અમારા તાલુકાના સુપરવાઇઝર તથા અન્ય અમારા પેરામેડિકલ સ્ટાફ અહીંયા ઉપસ્થિત રહીને તમામ પ્રકારની સારવાર કરેલી હતી। પાણીના સેમ્પલ લેવામાં આવેલા હતા, પ્રદૂષિત ખોરાકનો સેમ્પલ લેવામાં આવેલા હતા, તેમજ ક્લોરિનેશન અને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવેલી હતી। કેટલા બાળકો હતા અને શું ખોરાક ખાધો હતો? આમ જોઈએ તો ઉલટી અને પેટમાં દુખાવાના 18 બાળકો હતા અને બીજા અન્ય પ્રકારના 10-15 બાળકો હતા, જેને પણ અમે પ્રાથમિક સારવાર સ્થળ પર ઉપલબ્ધ કરાવેલી છે। સાથે સાથે મેડિકલ ઓફિસરની ટીમ દિવસ દરમિયાન, એક મેડિકલ ઓફિસરની ટીમ રાત દરમિયાન પણ અહીંયા ઉપસ્થિત કરાવેલ છે અને અત્યારે બાળકોમાં કોઈ પણ પ્રકારના કોઈ ઝાડાના કે ઉલટીના ચિહ્નો નથી અને પરિસ્થિતિ કંટ્રોલમાં છે। આજે પોઈઝનિંગ થયું હોય એવું લાગ્યું? હા, એટલે પ્રાથમિક સારવારમાં અમે જ્યારે રૂબરૂ વિઝિટ કરી હતી તો જે સાઇન સિમ્ટમ્સ છે અને જે પરિસ્થિતિ રસોડાની હતી તેના પરથી એવું અનુમાન કરી શકાય કે ફૂડ પોઈઝનિંગના કેસો છે। એટલે ફૂડ પોઈઝનિંગના કેસોમાં એવું છે કે 24 કલાક દરમિયાન એવો વધતા હોય અને 24 કલાકથી 48 કલાકમાં ઘટતા હોય, એટલે અમારી ટીમ અહીંયા 72 કલાક સુધી કાર્યરત રહેશે। સાહેબ, આનાથી ફૂડ પોઈઝનિંગ થયું પ્રાથમિક તપાસમાં? પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગ એટલે જમવાનું પ્રદૂષિત ખોરાક હોય અથવા પ્રદૂષિત પાણી હોય તો તેના લીધે ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે। આજે તમે શા માટે? આજે જે રીતે અમારી મેડિકલ ઓફિસર અને એમની ટીમ કાર્યરત છે, તો સ્થળ પર શું પરિસ્થિતિ છે અને અત્યારે શું અન્ય બીજા પગલાં લેવાના જરૂરિયાત ઊભા થાય છે તે અનુસંધાનમાં મારી વિઝિટ અત્યારે છે। બાળકોની કેવી સ્થિતિ? બાળકોની પરિસ્થિતિ કાલ સાંજની એકદમ થાળે પડેલી છે અને કોઈ એવા અનિશ્ચિત રોગના કે कोई सीरियस केस मालूम पड़े नहीं रात 8 वागे पची। देखिए सर, ऐसे ज़्यादा कुछ नहीं हुआ है। ये एक्चुअली क्या है, मेडिकल टीम ने भी ये बोला है कि ये मौसम के वजह से हुआ है। क्या है, विंटर सीजन शुरू हो गया है तो बच्चे क्या है, बॉयज़ स्पेशली, क्योंकि गर्ल्स में एक भी गर्ल्स को कुछ भी नहीं हुआ, क्योंकि मैं गर्ल्स के हाउस मास्टर हूँ, तो गर्ल्स में कुछ भी नहीं हुआ है। गर्ल्स एकदम फिट एंड फाइन है, ठीक है सर। और बॉयज़ में क्या है, कभी कभी ये लोग लापरवाही करते हैं और बॉयज़ का मेन प्रॉब्लम है कि बॉयज़ के पेरेंट्स बहुत सारा नाश्ता लेके आते हैं, तो नाश्ता लेके आने के बाद ये लोग वही खाते हैं, पुराना खाना खाते हैं। बाहर का खाना अलाउड है? नहीं, अलाउड नहीं है, अलाउड नहीं है। फिर भी संडे को इतने सारे पेरेंट्स आते हैं, आप एक बार आके देख लीजिएगा। संडे को बहुत सारे, ये मंडे को है और संडे को बहुत सारे पेरेंट्स आए थे और पेरेंट्स खाना देके गए हैं और वो खाना बच्चे संडे को भी खा लिया और मंडे को भी खा लिया।
अच्छा उसी वक्त मैडम कितने बच्चों बीमार हुए थे, कितने बच्चों का देखिए सर, रिपोर्ट आया? देखिए सर, रिपोर्ट तो आए हैं 15-20 बच्चों का और उससे ज़्यादा कोई नहीं है। आरोग्य विभाग के अच्छा, ये एटमॉस्फेयर का वजह है कि या खाने से? नहीं, एटमॉस्फेयर की वजह से। अच्छा, आप बोल रहे हैं कि बाहर से खाना आया? बाहर से भी खाना आता है पर हमारा अंदर का खाने से नहीं है। अच्छा, हमारा अंदर से खाने से नहीं है, क्योंकि हम लोगों का अंदर का खाना बहुत ही हाइजीनिक कंडीशन में बनाते हैं। और आरोग्य विभाग तो कह रहा है कि जो खाने के हिसाब से हुआ है। और आरोग्य विभाग आरोग्य विभाग तो कल हमें ये बोला है कि कल भी आके गए हैं, उन लोगों ने देख के गए हैं कि उन लोगों ने भी तो ये एश्योर किया है कि ऐसा कोई प्रॉब्लम नहीं है। और लेटर भी निकला है लोगों कितने ने। बच्चों को बुखार आता था और कितने बच्चों को सर्दी खांसी? सर देखो, वो तो सीजन चेंज में तो होता ही है, और उसके पहले भी 2 दिन पहले भी तो नर्स मैडम लेके गए थे हॉस्पिटल, वो भी तो बुखार और ये सब वजह से लेके गए थे। कल का जो हुआ उसके पेरेंट्स को जान किया, बच्चों के पेरेंट्स को जान किया था। बहुत सारे बच्चों के पेरेंट्स आए थे आपने जान आए थे ओके, और चलो। इन्फॉर्म कर दिया था।